રેડી. નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત જરૂર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે જરૂર કાર્યક્રમમાં મારે ચર્ચા કરવાની છે હર ઘર તિરંગા યાત્રાને લઈને. 15મી ઓગસ્ટ આપણો સ્વતંત્રતા દિવસ જ્યારે નજીક આવે છે તો ત્યારે દરેક સોસાયટી હોય કે પછી મહોલ્લા હોય કે પછી અત્યારે કોઈ પણ એક જગ્યા હોય કે જ્યાં દરેક લોકો એકત્ર થાય છે, દેશભક્તિના નારા લગાવે છે અને તિરંગા યાત્રા પણ જોવા મળતી હોય છે. પણ આજે મારે હર ઘર તિરંગા યાત્રાની સાથે સાથે દેશભક્તિનો જે અત્યારે એક જજ્બા કહેવાય કે પછી એક ઉત્સાહ કહેવાય, એ બધું માત્ર એક દિવસ પૂરતું સીમિત ન હોવું જોઈએ, કે જેને અલગ અલગ રીતે ઢાળવા પણ બહુ જરૂરી છે. અલગ અલગ રીતે તેની ઉપર ક્યાંક ચર્ચા કરવી પણ બહુ જરૂરી છે. એ તમામ મુદ્દાઓ પર મારે આજે ચર્ચા વિચારણા કરવી છે. હર ઘર તિરંગા યાત્રામાં અત્યારે યુવાઓ અને બાળકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, મહિલાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક લોકોમાં એક ઉત્સાહની સાથે સાથે એક ઉમંગ પણ અત્યારે તો જોવા મળતો હોય છે કે ના ભાઈ, આજે તિરંગા યાત્રા છે, આજે અમે દેશભક્તિની વાત કરીશું અને તેને લઈને આગળ પણ વધીશું. ત્યારે આજે આ દેશભક્તિ અને તિરંગા યાત્રાને લઈને મારે ચર્ચા કરવી છે. આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયવંતભાઈ પંડ્યા, કે જેઓ રાજકીય વિશ્લેષક છે. સાથે સાથે ઋત્વીબેન પટેલ અમારી સાથે જોડી ગયા છે, કે જેઓ રાષ્ટ્રધર્મ ફાઉન્ડેશનના ફાઉન્ડર છે અને એક સામાજિક કાર્યકર્તા પણ છે. સાથે સાથે હર્ષ સંઘાણી અમારી સાથે જોડી ગયા છે, કે જેઓ પોતે પણ એક યુથ એક્ટિવિસ્ટ છે અને સાથે સાથે યુનાઇટેડ નેશન્સમાં પણ તેમની એક સૌથી મહત્ત્વની અત્યાર સુધી એક જવાબદારી પણ ક્યાંક રહી ચૂકી છે અને અત્યારે સહકારી ક્ષેત્રમાં યુથ તરીકે ઘણું સારું એવું તેમનું યોગદાન પણ આપી રહ્યા છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે નિર્માણ ન્યૂઝ પર. નમસ્કાર. જયવંતભાઈ, આપ એક વરિષ્ઠ પત્રકાર છો અને એક રાજકીય વિશ્લેષક છો. એક મારો સૌથી પહેલો સવાલ અને આપ જાણતા જ હશો કે ના, હું કયા સેન્સમાં આપણે એક સવાલ પહેલો પૂછવાનો છું, કે આ જ્યારે પહેલો અત્યારે તો આ 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી કંઈ પણ આવતું હોય છે તો ત્યારે આ એક દિવસ પૂરતી કેમ અત્યારે તો દેશભક્તિ જોવા મળતી હોય છે? એન્ડ સ્પેસિફિક હું આજે કહું છું કે રાજકીય પક્ષોને લઈને કે આ એક દિવસ પૂરતી કેમ અત્યારે તો રેગ્યુલર બેઝ ઉપર તેની ઉપર કાર્ય ન થાય, દેશભક્તિને લઈને અત્યારે તો વાત ન થાય? જયવંતભાઈ. તમારી વાત સાચી છે, પણ હું એને જરા જુદી રીતે જોઉં છું. આપણે દર દશેરાએ રાવણને જ્યારે બાળવામાં આવે છે ત્યારે એક દાર્શનિક રીતે આપણે સવાલ કરીએ છીએ કે ભાઈ, આપણે રાવણ કેમ બાળીએ છીએ? આપણી અંદરના રાવણને ક્યારે બાળશું? હવે જે લોકો રાવણ બાળે છે એ પણ સાચા છે અને જે આવો પ્રશ્ન કરે છે એ પણ સાચા છે. આ બંને પોતપોતાનું કામ કરે છે. એક જે રાવણ બાળે છે એ લોકોને બતાવવા માંગે છે કે આ પ્રકારનો રાવણ હતો અને રાવણની વાત આખી ફરીથી જીવિત થાય છે. ફરીથી લોકોમાં એ રાવણ કોણ હતો એની ચર્ચા થાય છે અને રામ કોણ હતા એની વાત થાય છે. અને એટલે એક ઉદાહરણ ફરીથી જીવિત થાય છે કે ભાઈ, આ રાવણ જેવા ન થવું જોઈએ. એની સામે જે લોકો એમ કે છે કે આપણી અંદર પણ રાવણ છે, આપણી અંદર પણ 10 ઇન્દ્રિયો છે, એના કારણે જે કઈ વિકાર ઉદ્ભવે છે એ વિકારને નાથવા જોઈએ, તે પણ સાચા છે. એ રીતે એક મેં મસ્ત રીલ જોઈ, એક અનુરાગ પૃષ્ટિ કેવું કઈ નામ છે એની, એકદમ એ સ્ટેન્ડઅપ કોમેડિયનમાં પણ કેટલાક સારા હોય છે. એને એવું કહ્યું કે જે લોકો 15 ઓગસ્ટ આવે છે અને એમ કે છે કે વોટ સો હેપી અબાઉટ ધીસ નેશન, અહીંયા એટલો બધો ભ્રષ્ટાચાર છે, અહીંયા એટલી બધી ગરીબી છે, અહીંયા એટલું બધું દેવું છે, આ છે તે છે, તો કે છે કે તમે તમારા જન્મ દિવસે હેપી બર્થડે કહેવાની કેમ આશા રાખો છો? વોટ સો હેપી અબાઉટ યુ, તમે શું પ્રદાન કર્યું દેશ માટે અથવા તો તમારા પોતાના જીવનમાં? ઘણા લોકો કે પ્રદાન જ નથી કરતા અને છતાંય એમને તમે એ આશા રાખે કે અમારો જન્મદિવસ હોય એટલે હેપી બર્થડે કહેવાનું. ઘણા રિસાઈ જે ગ્રુપ છોડીને ચાલે છે, ફેમિલી ગ્રુપમાં પણ આવું થતું હોય, કોલેજના ગ્રુપમાં પણ થતું હોય, પ્રોફેશનલના ગ્રુપમાં પણ થતું હોય. તો આ તમે જ્યારે આશા રાખો છો તો દેશે ઘણું બધું આપ્યું છે તમને. આ દેશે તમને ઘણું બધું બોલવાની સ્વતંત્રતા, આવું તમે પૂછી શકો છો. ધેટ શોઝ
આ બતાવે છે કે તમે અહીંયા કેટલા સ્વતંત્ર છો. અને એટલા માટે હું એવું માનું છું કે ભલે ક્રિયાકાંડ લાગતો હોય, ભલે કદાચ એવું લાગતું હોય કે આ એક પ્રકારનો ઉફરો આવેલો છે, એક સમયે જ આ પ્રગટીકરણ થાય છે, આનું આપણે 24/7 24/7 અને 365 ડેઝ હોવું જોઈએ, એ વાત સાથે હું પૂરેપૂરો સહમત છું. પણ એનો અર્થ એવો નથી કે કોઈ ચોક્કસ દિવસે ફ્રેન્ડશિપ ડે આવે છે ત્યારે જ શું મિત્રતા જાગી ઉઠે છે? એવું નથી સાચી હોતું. વાત. મિત્રતા તો 24 ને 7 સપ્તાહના 7 દિવસ અને 24 કલાક મિત્રતા ચાલતી રહેવી જોઈએ. પણ આપણે કેમ બધા ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધે છે? કેમ રક્ષાબંધન જ બેન છે ભાઈને રાખડી બાંધે છે? કેમ વેલેન્ટાઇન્સ ડે જ ગુલાબ આપવાની વાત આવે છે? આ એક આપણે નક્કી કરેલું છે. દેશ જયારે 15 ઓગસ્ટને યાદ કરીએ છીએ, ત્યારે આપણે તિરંગાને યાદ કરીએ છીએ, ત્યારે તિરંગાને મેળવવા માટે જે સંઘર્ષ થયો એની વાત જીવિત થાય છે. અને ફરીથી એ પ્રકારનું કોઈ આક્રમણ ન થાય, ફરીથી આપણે કોઈના દાસ ન બનીએ, એની વાત છે એ પહોંચાડવી જોઈએ. અને મને લાગે છે કે એટલા માટે આ એક ક્રિયાકાંડ કહો તો ક્રિયાકાંડ પણ આ જરૂરી છે. બિલકુલ સાચી વાત છે ઋત્વીબેન. આપણે જ્યારે હર ઘર તિરંગાની વાત કરીએ છીએ, પણ હર ઘર તિરંગાને સાથે સાથે હર મનમાં તિરંગો બનાવવા માટે અત્યારે સમાજે પણ શું કરવું એ બહુ જરૂરી છે. જી, તો યજ્ઞભાઈ, જયવંતભાઈ સાહેબે જે વાત કરી ને એમની જ વાતમાં હું સૂર પુરાવીને આગળ તમારા પ્રશ્નનો જવાબ આપીશ કે આપણો દેશ પ્રેમ હોય કે દેશ ભક્તિ હોય, એ કોઈ પણ પ્રેમ કે કોઈ પણ વ્યક્તિ માટેની ભક્તિ હોય, એનો કોઈ સ્પેસિફિક દિવસ ના હોય. તો આ જીવન કાયમી રહેતી ઘટના છે, પણ એને અભિવ્યક્ત કરવાનો એક સામૂહિક અવસર આપણે ચોક્કસ ઊભો કરી શકીએ. આ જે આખી વાત છે, આપે જે પ્રશ્ન કર્યો કે આ તો દેશ માટેની વાતો કે દેશ માટેની અભિવ્યક્તિ, તો એની એક કામ તો કાયમી થવા જોઈએ. પણ જ્યારે આવા ડેડિકેટેડ દિવસો આવે ત્યારે એક સામૂહિક પ્લેટફોર્મ મળે છે. હવે યજ્ઞભાઈ, કોઈ પણ ઘટનાને કે કોઈ પણ વસ્તુને જોવાના બે દ્રષ્ટિકોણ કાયમી રહેવાના જ છે. આ વાતને પણ આપણે સકારાત્મક રીતે જોઈ શકીએ છીએ અને નકારાત્મક રીતે જોઈ શકીએ છીએ. પણ જ્યાં રાષ્ટ્રની વાત આવે, તિરંગાની વાત આવે, ત્યારે ચોક્કસપણે આપણે પ્રયત્ન કરવો જોઈએ કે આને સકારાત્મક રીતે જોઈએ, આપણે બધા એને પોઝિટિવલી વધાવીએ. હવે આવી જ્યારે ઘટનાઓ થતી હોય છે ને આપણો જે તિરંગો, કોઈ પણ દેશનો ધ્વજ છે ને, એ દેશના દરેક નાગરિકની એક કોમન આઈડેન્ટિટી હોય છે. હવે ઘણા બધા દેશોના અલગ અલગ ધ્વજ છે, પણ આપણો તિરંગો એ કોઈ સામાન્ય ધ્વજ નથી. 22 જુલાઈ 1947ના દિવસે અત્યારનો આપણો જે આ ધ્વજ છે એને આપણા બંધારણમાં સ્વીકૃતિ આપવામાં આવી, અને પછી જે આ ધ્વજ આપણે જે ફરકાવીએ છીએ એને આપણે બધાએ ધ્વજ તરીકે સ્વીકાર્યો. તો આપણો તિરંગો જ એટલો યુનિક છે. આપણા જે 3 રંગો છે, 3 રંગોનું મહત્વ, વચ્ચે જે અશોક ચક્ર છે, એકચ્યુઅલી અશોક ચક્ર નથી, એ ધર્મ ચક્ર છે. ધર્મ એટલે કોઈ સંપ્રદાય કે પંથ નહીં, પણ દેશ માટેના જે કર્તવ્યો, દેશ માટેની આપણી જે ફરજો છે, તો એ 24 આરાઓમાં એ 24 કર્તવ્ય બતાવ્યા છે કે આદર્શ નાગરિક તરીકે, આદર્શ રાષ્ટ્ર તરીકે આપણે શું શું કરવું જોઈએ. તો આમ તો તિરંગો એ 365 દિવસ હૃદયમાં વસેલો હોવો જોઈએ. 365 દિવસ એના માટે માન, સન્માન અને ઇજ્જત હોય જ છે. પણ એક દિવસ જ્યારે એને અભિવ્યક્ત કરીએ ત્યારે ફરીથી એ લાગણીને આપણે થોડી વધારે લોકોની સમક્ષ સામૂહિક રીતે વ્યક્ત કરીએ છીએ. અને યજ્ઞભાઈ, જ્યારે આવા કોઈ પણ ઉજવણી થાય, હવે ઉદાહરણ તરીકે અત્યારે અમદાવાદના શહેરી વિસ્તારમાં, જે અંદર જૂના વિસ્તારમાં આખી ઉજવણી કરવામાં આવી, તમે જશો તો ખાડિયા વિસ્તાર જે છે, હમણાં જ 9મી ઓગસ્ટે અમે એક નાનકડી ઉજવણી ત્યાં રાષ્ટ્રધર્મ દ્વારા કરવામાં આવી કે 9મી ઓગસ્ટે ત્યાં ઉમાકાંત કડિયા શહીદ થયા હતા આપણા રાષ્ટ્રધર્મ માટે, આપણા દેશના રાષ્ટ્રધ્વજ માટે. 10મી ઓગસ્ટે વિનોદ કિનારીવાલા. આ અમદાવાદનો આખો ઇતિહાસ છે. તો જ્યારે આવા પ્રસંગો આવે, આવી ઘટનાઓ આવે, આવી ઉજવણીઓ થાય, ત્યારે જઈને આપણા લોકો ત્યાં જઈને જોશે કે કઈ કઈ જગ્યાએ કઈ કઈ ઘટનાઓ ઘટેલી છે, કેવો ભવ્ય ઇતિહાસ છે. કેટલા લોકોએ 18 વર્ષનો વિનોદ કિનારીવાલા માત્ર ને માત્ર એ તિરંગાના સન્માન ખાતર એને આપણા અમદાવાદમાં એ દીકરાએ છાતીમાં અંગ્રેજોની ગોળી ખાધી હતી. તો આ બધી વાતો એ ફરીથી ઉજાગર થશે, ફરીથી લોકો સુધી પહોંચશે. તો આ બહુ વધાવવા અને વખાણવા જેવી બાબત છે યજ્ઞભાઈ, અને હું તો બહુ સકારાત્મકતા સાથે જોઉં છું.
બિલકુલ બિલકુલ સકારાત્મકતા સાથે જોવું એટલા માટે જરૂરી છે કારણ કે અત્યારના સમયમાં પહેલાંની વાત કરીને અત્યારની વાત કરીએ, ઘણા બધા વ્યક્તિઓ જે દેશભક્તિની સાથે જોડાયા છે. અત્યારે ક્યાંક દેશભક્તિનો ઉત્સાહ ક્યાંક પહેલાં એટલો બધો નહોતો જોવા મળતો. હું ગઈકાલની વાત કરું તો ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જે તિરંગા યાત્રા કરી અમદાવાદના જે રાયપુર વિસ્તારમાં, કે જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં દરેક લોકો હતા. ઇવન જ્યારે શરૂઆત થઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જે એક શરૂઆત કરી અને તેમાં પણ ઘણા બધા જોડાયા હતા. આ કોઈ અત્યારે તો પક્ષ કે એની વાત નથી, પણ અત્યારે દરેક લોકો જોડાય છે એ બહુ અત્યારે તો બહુ જરૂરી છે. હર્ષભાઈ, તમારી પણ વાત કરું તો તમે પણ જ્યારે પણ કોઈ પણ એક કન્ટ્રીની જ્યારે મુલાકાત લેતા હો છો તો ત્યારે પણ તમે દેશની અત્યારે વાત કરો છો કે ભાઈ ભારત દેશમાં શું છે, ભારત દેશનું યુથ અત્યારે તો શું કરી રહ્યું છે અને કેવી રીતે આગળ વધી રહ્યું છે. પણ તેની સાથે જ્યારે આ તિરંગા યાત્રાની આપણે વાત કરીએ છીએ, તિરંગા યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે યુવાઓ જોડાયા છે, યુવાઓ આગળ આવ્યા છે. દરેક લોકોને ક્યાંક એક એમ કહેવાય ને કે એક પ્રેરણા આપે છે કે ભાઈ તમે આવો આમાં, કારણ કે અત્યારના સમયમાં દેશભક્તિની માત્ર વાતો નહીં પરંતુ તેની સાથે પણ જોડાવું બહુ જરૂરી છે. તો અત્યારે જે પ્રમાણે યુવાઓમાં ક્યાંક જે આ તમામ બાબતોને લઈને જે એક રસ જાગ્યો છે, એક અત્યારે દરેક લોકોને એમ કહી રહ્યા છે કે ભાઈ તમે પણ બહાર આવો, એ બાબત આપ પણ એઝ અ યુથ એક્ટિવિસ્ટ કઈ રીતે જોઈ રહ્યા છો? હું એ પ્રકારે જોઈ રહ્યો છું કે જ્યારે હમણાં ઋત્વિજીએ જેમ કીધું કે આ તિરંગો જે છે ને એ કઈ સામાન્ય વસ્તુ નથી, તો ખાલી હું એ પહેલે યાદ કરાવીને કહેવા માંગુ છું કે જ્યારે યુક્રેન ને રશિયાની વોર ચાલુ થઈ હતી, કેમ કે આ વસ્તુ હું બહુ ડીપલી રેઝોનેટ કરું છું, કારણ કે હું બી એક એવા દેશમાં ગયો હતો ને હું અટવાણો હતો ને જ્યારે ભારતનો ઝંડો લઈને અમે જ્યારે બહાર નીકળ્યા હતા ત્યારે ના અમને કોઈ આર્મીએ રોક્યો હતો ને ના અમને કોઈ લોકલ માણસે રોક્યા હતા, અને અમને સેલ્ફલી એસ્કોર્ટ કરવામાં આવ્યા હતા. તો ક્યાંક ને ક્યાંક આ તિરંગો જે છે, આપણે આજે હર ઘર તિરંગાની વાત કરીએ છીએ ને, આ દેશ આ દુનિયામાં 193 કન્ટ્રીઝ યુનાઇટેડ નેશન્સની મેમ્બર્સ છે. આમાં ક્યાંય બી જઈને હું જ્યારે વાત કરતો છું ને ભારત દેશથી બિલોંગ કરું છું, તો ત્યારે જ્યારે મને સૌભાગ્ય થતું હોય છે કે એમ્બેસીમાં જવાનું કે કોઈ જગ્યાએ, તો મારે શું કહેવાય કે આઈ ગેટ ગૂઝ બમ્સ ઓવર ધેર, કે ભારત દેશની જે રિસ્પેક્ટ છે, ભારત દેશની જે આપણી કલ્ચરને જે લોકો માનવા લાગ્યા છે અને જે પ્રમાણે ઇન્ડિયાને ફોલો કરવા લાગ્યા છે, એ પ્રમાણે યુવાનોએ બી આજે ફોલો કરવાની જરૂર છે. આ વાત શું કામ ખાલી તિરંગાની નથી, કારણ કે આ 5 વર્ષ થશે આઈ ગેસ તિરંગા હર ઘર તિરંગા જે ચાલુ કર્યું છે એને. મને લાગે છે હજી 5 વર્ષ પછી હર દિલ તિરંગા થશે, કારણ કે આજે જ્યારે યુવાનોને હું જોઉં છું કે હમણાં પ્રોટેસ્ટ થયું ત્યારે આપણા દેશની ડિસરિસ્પેક્ટ કરવામાં આવે, કે ક્યારે બી આવા 15th ઓગસ્ટ કે 26 જાન્યુઆરી આવે ત્યારે ડિસરિસ્પેક્ટ કરીને વિડીયોઝ બનતા હોય છે. અને જ્યારે હું અનેક દેશના યુવાનોને જોતો હોઉં છું કે એના દેશમાં વોર ચાલુ છે, એના દેશમાં એક બહુ મોટો કોન્ફ્લિક્ટ ચાલુ છે, પણ જે રીતે એ પોલિટિકલ પાર્ટીઝને દૂર કરીને, એની જાતિ નાતિ બધાને દૂર કરીને એના દેશ માટે પહેલા અવાજ ઉઠાવે છે કે હું આ દેશને છું, હું દેશની છું, મારા માટે અમારો દેશ પ્રથમ છે. આ ભાવના અત્યારના યુવાનોમાં જોઈએ છે. તિરંગાને રિસ્પેક્ટ કરવી એક હું માનું છું બેર મિનિમમ વસ્તુ રહેશે, પણ હરેક યુવાનના દિલમાં આ ભારત દેશ માટેની રિસ્પેક્ટ એ મને લાગે છે નોન નેગોશિયેબલ વસ્તુ છે. અને આ ક્યારથી ચાલુ થશે? જ્યારથી આ નાની નાની વસ્તુઓ, હર ઘર તિરંગા, મને નથી લાગતું કે આ કોઈ એવી ખોટી વસ્તુ છે. હું આને 100% સમર્થન આપીશ કે આજે હરેક યુવાન, મારો નાનો ભાઈ મારા પપ્પાને આવીને કહેતો હતો થોડા દિવસ પહેલા કે પપ્પા આપણે ઘરની ઉપર ઝંડો લગાવવો જોઈએ, આપણે ઘરની ઉપર તિરંગો લગાવવો જોઈએ. તો મને લાગે છે કે નાના છોકરાઓથી લઈ અને મોટા વૃદ્ધો સુધી બધા જ લોકો આને એક ફેસ્ટિવલની જેમ આની જોડે એક લાગણીની જોડે જોડાયેલા છે. અને આ જ લાગણી મને લાગે છે પેટ્રોટિઝમ માટે, જે એક દેશનો, જેમ કે હું જ્યારે જતો હોઉં છું બહાર, તો હું આઈ ડોન્ટ સે આઈ કમ ફ્રોમ ગુજરાત, હું એમ કહું છું કે હું ભારત દેશનો એક યુવાન છું. તો એ જે કહેવાનું ગર્વ મળે છે ને, મને એવું લાગે છે કે આ કલેક્ટિવ ગર્વ ત્યારે જ થશે જ્યારે આપણે બધા જ જોડે મળીને આને એક ઉત્સવની જેમ સેલિબ્રેટ કરીશું, ના કે ફ્રેગમેન્ટેડ રીતે કોઈક ક્યાંક તિરંગા યાત્રાને સમર્થન આપે છે ને કોઈક નથી આપતા. મને લાગે છે આ એક રાષ્ટ્રીય ઉત્સવ છે અને આને રાષ્ટ્રીય ઉત્સવની જેમ મનાવવો જોઈએ. આમાં ક્રિટિસિઝમની વાત આવતી જ નથી, અને જે યુવા ક્રિટિસિઝમ કરતા હોય છે એને ક્યાંક પહેલાની આખી જર્ની દેખાડવાની જરૂર છે. અત્યારે યજ્ઞભાઈ, એક સૌથી મોટો પ્રશ્ન એ બન્યો છે કે યુવાનોએ, મારી જેવડા યુવાનોએ આગળ પહેલા હિસ્ટ્રી જોઈ જ નથી અને સમજી જ નથી અને એક્સપિરિયન્સ નથી કરી. શું ભારત દેશમાં શું થયું છે અમે ખાલી ટેક્સ્ટબુકમાં વાંચ્યું છે અને પુસ્તકોમાં વાંચ્યું છે, તો ક્યાંક ને ક્યાંક અમને ખાલી જોયેલું ને સાંભળેલ છે, બહુ બધા લોકોએ એક્સપિરિયન્સ કરેલો છે. તો મને લાગે છે આ જે રિસ્પેક્ટ છે ને એ એક્સપિરિયન્સથી આવતી હોય છે, ના કે ખાલી વાંચીને.
બિલકુલ બિલકુલ સાચી વાત છે. અત્યારના સમયમાં એમ કહેવાય ને કે ઇતિહાસ માત્ર જોયો અને વાંચવો નહીં, પરંતુ અત્યારે તો જો તેને સમજો ને તો અત્યારે તેને ક્યાંક ઉતારી પણ શકો કે ભાઈ પહેલાંના સમયમાં શું થયું હતું તેમ. જયવંતભાઈ, એમ કહેવાય કે આપણે જ્યારે આ હર ઘર તિરંગાની વાત કરીએ છીએ, આ એક દિવસ પૂરતું નહીં, પરંતુ આ એક દૈનિક જવાબદારી અને સાથે સાથે એક કર્તવ્ય સાથે પણ એક જોડવાની જરૂરિયાત બની ગઈ છે તેમ. નહીં, એટલે યજ્ઞભાઈ, હું જ્યારે હર્ષભાઈ જેવો હતો ત્યારે મેં પણ આવા લેખો, પત્રો, રીડર્સ લેટર ટુ એડિટર એવા લખેલા છે કે માત્ર આપણે 15મી તારીખે કે 26 જાન્યુઆરીએ ના અગાઉ કદાચ મારા લેખોમાં પણ આ વાત આવી હશે કે આપણે એ દિવસ પૂરતું દેશભક્તિ ન દાખવીએ. આપણે આપણા ઘરની કે પછી ઓફિસની લાઇટ પણ જો આપણે બંધ કરીએ ને તો એ દેશભક્તિ છે. આપણે વહેતું પાણી બંધ કરીને, નળ બંધ કરીએ કે કોઈ ઓફિસનું યુરિનલ હોય, ટોયલેટ હોય, એમાં ફ્લશથી પાણી વહી જતું હોય તો એને બંધ કરીએ અથવા કોઈનું ધ્યાન દોરીએ અને એને અટકાવીએ તો એ પણ દેશભક્તિ છે. આપણે આપણા ઓફિસનું પ્રિન્ટિંગ જે પેપર્સ છે એનો પણ વ્યય ન કરી એ પણ એક દેશભક્તિ છે. આવી અનેક દેશભક્તિ દાખવી શકીએ છીએ. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ દેશભક્તિ છે. કર સમયસર ભરી દેવું એ પણ દેશભક્તિ છે. અને પડોશી સાથે સદવ્યવહારથી રહેવું એ પણ દેશભક્તિ છે. આવી અનેક બાબતોનો સમાવેશ કરી શકીએ અને આપણા દૈનિક જીવનમાં એને જો લાગુ કરીએ તો આપણો દેશ છે ક્યાંનો ક્યાં નીકળી જાય. પરંતુ એનો અર્થ એ નથી, જેમ મને હર્ષભાઈની વાતોથી બહુ જ એક સુખદ આશ્ચર્ય અને સુખદ એ લાગ્યું, આશા જાગી છે પાછી. કારણ કે જંતર ઉપર મંતર ઉપર જે પ્રકારની પેઢીને જોઈ, જે પ્રકારના લોકોને જોઈ, એ આખી પેઢીનું પ્રતિનિધિત્વ નથી કરતી એવું મેં પણ કીધું હતું અને મોહનજી ભાગવતે પણ પછી કહ્યું કે જેનઝી દેશભક્ત છે, પ્રમાણિક છે. અને મને હર્ષભાઈની આજની વાતો સાંભળીને હું ફરીથી એ વિશ્વાસ દૃઢીભૂત થયો છે કે નહીં, જે પહેલા હતા એ તો એસએફઆઈ ને આઈસા એવા ડાબેરી સંગઠનના લોકો હતા જે કોઈ રાષ્ટ્રમાં માનતા જ નથી. આ જે બે પ્રકાર એવા છે કે ડાબેરી લોકો અને મુસ્લિમ બ્રધરહુડમાં માનતા લોકો કોઈ એક રાષ્ટ્રમાં માનતા નથી હોતા. એટલે એ લોકોની વાતો આવી જ હોય કે દુનિયાને હમકો દિયા ક્યા, દુનિયા સે હમને લિયા ક્યા, હમ સબકી પરવાહ કરે સબને હમારા કિયા ક્યા. આ એક જે થીમ છે ને, એ જે હિપીસ કલ્ચર, એટલે હિપીસ કલ્ચરમાં પણ આવ્યું હતું. પછી યુપી કલ્ચરમાં પણ, યુપી એટલે YUPPIES, એ કલ્ચરમાં પણ આવ્યું. આવી કેટલી કલ્ચર આવીને જતી રહી, પણ આ દેશ છે અખંડ રહ્યો છે. એક સમયે આપણે 70ના દયકામાં હરે રામ હરે કૃષ્ણ પિક્ચર જોયું હોય તો એ સમયે પણ આ એક પ્રકારની એક ગ્રુપ હતું અને આપણે આખી પેઢી ન કહી શકીએ. જેમ અત્યારે આપણે જંતર મંતર ઉપર જે જોઈ એ એક આખી પેઢી નથી, જેનઝી નથી. એ હર્ષભાઈ સાંઘાણી જેવા અનેક લોકોનું બનેલું છે. રૂબી રાજાવત ને મીના યાદવ, તમે કદાચ ઇન્સ્ટાગ્રામ ઉપર જુઓ ને તો કોઈ કથાકાર કે કોઈ ધર્માચાર્ય, કહેવાતા ધર્માચાર્ય ન કરે એવી વાત એ લોકો આપણા શ્રી કૃષ્ણ કેમ નાગને નાથ્યો, એની ફેણ ઉપર કેમ ઉભા રહ્યા, શંકર ભગવાનના ગળામાં કેમ સાપ છે, આવી અનેક ફિલોસોફિકલ વાત છે એ કરે છે. ત્યારે એમ થાય છે કે આદિ શંકરાચાર્ય 99 અષ્ટકમ લખ્યું તો એનો અર્થ શું થાય છે? તો આ બધું એ લોકો લખે છે, બોલે છે અને ત્યારે આપણને એમ થાય છે કે નવી પેઢી છે એ ખરેખર આશાસ્પદ છે અને આપણી કરતા વધારે એ લોકોનું વાંચન છે. એ લોકો ભલે રીલ જુએ છે, એ લોકો વધારે સમજે છે અને એટલી એમની જે ઉંમર છે એ ઉંમર, આપણે કદાચ એ ઉંમરના હતા ત્યારે આપણને એટલી કઈ ખબર નથી, આપણે એટલા ફરેલા નહોતા. એ લોકો, હર્ષભાઈ જેમ કે છે કે યુક્રેનમાં તમે વિચાર કરો કે ત્યાં ભારતીય ધ્વજને જોઈને પાકિસ્તાનના લોકોને પણ જવા દેતા હતા. એ પ્રકારનું આપણે ક્યારે એ ભાન ઉપજ્યું છે? આ લોકો કહે છે કે ભાઈ આપણા દેશે આપણને શું આપ્યું? કેનેડીએ કીધું હતું કે think about what you have contributed to your country. તમે તમારા દેશને શું આપ્યું? don't think that what country has given to you. તમારા દેશે તમને શું? આપણે હંમેશા આ જે ડાબેરી કલ્ચર છે અત્યારે હંમેશા એ ફિલ્મોમાં પણ જોવા મળે કે આ દેશે શું આપ્યું. ઘણા લોકો પેલા એક બેન હતા, એને કીધું કે આ દેશ મનુષ્ય દેશ છે. વિચાર કરો, એ એવું રીલમાં કહે છે. ઘણી બધી બાબતો છે જયવંતભાઈ કે જેને અત્યારે તો સમજાવવી પણ બહુ જરૂરી છે અને સમજવી પણ બહુ જરૂરી છે. અને ક્યાંક હર્ષભાઈ જેવાને જ આપણે અહીંયાથી તો વિનંતી કરીએ કે ના ભાઈ, તમે જ અત્યારે તો યુથને સારી દિશા તરફ અત્યારે તો આગળ લઈ જાઓ. ઋત્વીબેન, એક બાબત એ પણ છે ને કે દેશભક્તિ માત્ર લાગણી નહીં, પરંતુ સેવા, સંસ્કાર અને જવાબદારી સાથે પણ જોડવા એ બહુ જરૂરી છે.
જી, એટલે આપણે આપણું ભારતીયપણું ક્યાંક ગુમાવી ના દઈએ. આમાં શું છે યજ્ઞભાઈ કે આપણે જ્યારે આપણી જાતને ભારતીય કહીએ છીએ ને તો આપણા ભારતના મૂલ્યો, ભારતની પરંપરાઓ એ ઓલરેડી એટલી વિશાળ અને એટલી સૌમ્ય છે કે આ જ્યારે તમે સારા ભારતીય બનો ને તો આપમેળે તમે સારા નાગરિક બની જાઓ, આપમેળે તમે સારા માણસ બની જાઓ, આપમેળે તમે સારા બાળક, માતા પિતા બની જાઓ. ભારતીય ગુણો એટલા ઊંચા છે. તો જ્યારે આવી વાત આવે ને ખાસ કરીને તિરંગાના માધ્યમથી આપણું ભારતીયપણું જગાડવાની વાત આવે તો એ તો બહુ ઉત્તમ વાત છે ને યજ્ઞભાઈ. બે વાત અહીંયા હું ખાસ ચૂકાઈ ના જાય એટલે ટાંકવા માંગીશ કે આપણે ઘર ઘર તિરંગા કહીએ છીએ, હર ઘર તિરંગા કહીએ છીએ, પણ જો શક્ય હોય આપણા સંવિધાને છે ને ખાદીના તિરંગાને મહત્વ આપ્યું છે. કેમ? કારણ કે ખાદીનું ઉત્પાદન એ આખી દેશના ઇકોનોમીને બહુ એક સપોર્ટિંગ છે. તો જો શક્ય હોય આપણા ઘરે તિરંગો તો લાવીએ જ, પણ જો શક્ય હોય અને ખાદીનો તિરંગો લાવીશું તો એક બહુ મોટા ખાદીના એક આખું જે ઇકોનોમીને સાચવતા એના વણકરો, એને પીંજવાવાળા લોકો, બહુ બધું એક ઇકોનોમીને તમે સપોર્ટ કરી રહ્યા છો પહેલું. અને બીજું, તિરંગાને માન આપવું, તિરંગાને ફરકાવવો, તિરંગાને હૃદયમાં વસાવવો એ તો આપણો ધર્મ છે. પણ તિરંગાના માન સન્માન પૂર્વક 15મી ઓગસ્ટ પતી ગઈ, તિરંગા ફરકાવી લીધા, પણ પછી શું થાય છે? બહુ દુઃખ ઉપજાવનારી બાબતો એ હોય છે. રસ્તામાં રઝળતા, સાઈડમાં કચરામાં પડેલા, ઘણી બધી જગ્યાએ આપણા દેશનો તિરંગો આપણને જોવા મળે છે. ત્યારે ક્યાંક મનમાં બહુ ખૂંચે છે. જેટલું મહત્વ તિરંગાને ફરકાવવાનું, એને માન સન્માન આપવાનું છે ને એટલું જ મહત્વ એને યોગ્ય રીતે, એ જૂનો થઈ ગયો હોય તો એનો નિકાલ કેવી રીતે કરવો અને 15મી ઓગસ્ટ પતી ગઈ પછી સાચવીને કેવી રીતે મૂકી રાખવો એ પણ આપણો રાષ્ટ્રધર્મ છે. તો એ પણ ના ચૂકીએ અને બહુ આનંદથી ને ઉત્સાહથી 15મી ઓગસ્ટે દરેક ઘરે તિરંગો ફરકાવીએ એ તો બહુ જરૂરી છે જ. હર્ષભાઈ, એક મેસેજ આપના તરફથી, કારણ કે અત્યારના સમયમાં તમે જેમ કહ્યું ને કે દેશ માટે કંઈક કરવું હોય તો અત્યારના સમયમાં તક ઘણી બધી છે, પણ તકને અત્યારે તો પોઝિટિવલી કઈ રીતે અત્યારે તો લઈ શકાય. કારણ કે જંતર મંતર પર મેં પણ જોયું, તમે પણ જોયું, ઋત્વીબેને અને જયવંતભાઈ બધાએ જોયું કે કયા પ્રકારની પરિસ્થિતિ હતી તેમ. પણ પોઝિટિવ વેમાં અત્યારે તો દેશ માટે આગળ વધવું હોય તો કેવી રીતે વધી શકાય? એક લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ આપના તરફથી તમામ યુવાઓ માટે. તો ભારત દેશે તમને શું આપ્યું એ કહેવાનું બંધ કરો અને ભારત દેશને તમે શું આપી શકો એ કહેવાનું ચાલુ કરો. આજથી નેશનાલિટી જે છે એને સેલિબ્રેટ કરો. હું ભારતીય છું, ભારતીય હતો ને ભારતીય રહીશ. આ એક શું કહેવાય, આને બહુ પ્રાઉડથી તમે કહો, બહુ ગર્વથી તમે બધાને શેર કરો. કારણ કે જ્યારે હું બીજા દેશમાં જઈને બીજા લોકોને હું એમિરાતી છું, હું રશિયન છું આ કહેતા જોઉં છું ને, ત્યારે મને એવું થાય છે હું બી કહેતો હોઉં છું કે હું ભારતીય છું. તો આવી રીતે હરેક યુવાન જે આ દેશમાં બેઠેલો છે કે દેશની બહાર છે, એને કહેવાની જરૂર છે કે હું ભારતીય છું ને હું ભારત માટે કંઈક કરીશ. ભારતે મારા માટે ખાલી કરવાની જરૂર નથી. આ એક જ્યારથી અંદરમાં આપણા એક માણસ, એક યુવાનની અંદર આવી જશે ને ત્યારથી પછી એ ભારતને વખોડવાનું છોડી દેશે. સાચી વાત છે. ઋત્વીબેન, હર્ષભાઈ અને સાથે જયવંતભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક, હર ઘર તિરંગા જે અત્યારે ઝુંબેશ જોવા મળી રહી છે, જે તમામ બાબતો ક્યાંક ચર્ચાઈ રહી છે, પરંતુ આ એક દિવસ માટે નહીં, પરંતુ તેને પણ અત્યારે તો દરેક લોકોએ સેવા, સમર્પણ, સંસ્કાર અને તેની સાથે સાથે જવાબદારી સાથે પણ આગળ વધવું એ બહુ જરૂરી છે. દેશભક્તિને માત્ર એક દિવસ પૂરતી વાત નથી કરવાની. હું એમ નથી કહેતો કે આખું વર્ષ તમે કરો, પણ તેને પણ અલગ અલગ રીતે પણ તમે તેને લઈને તેને આગળ વધાવી શકો છો અને સાથે સાથે દેશભક્તિને તમામ લોકો સુધી પહોંચાડી પણ શકો છો. તો એક એ પણ ટ્રાય કરજો, એ તમારા માટે તેની સાથે દરેક લોકો માટે આખા સમાજ માટે પણ ઘણું જરૂરી છે. આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.